વડે વર્દન કરું છું અને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે પુષ્પ પ્રેમના ચડાવીને પ્રથમ આ તોરણિયાની ધરતીને વંદન કરું છું. પૂજ્ય યોગેશ્વર બાપુના સાનિધ્યમાં આજનો આ દિવ્ય જ્યોતિપાઠ અને આ જ્યોતિપાઠ અંતર્ગત આજનો આમ તો આ સામાજિક કાર્ય કહેવાય સાહેબ. ધાર્મિક મંચની સાથે સાથે વ્યસન મુક્તિની વાતો હોય, સનાતન ધર્મની વાતો હોય, અંધશ્રદ્ધાની વાતો હોય અને આવો એક સદ વિચાર જે આવે ને ત્યારે સાહેબ એ સાચું સંતપણું કહેવાય છે. એવા સંત યોગેશ્વર બાપુને હું વંદન કરું છું સાહેબ. કારણ કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા સાહેબ. ત્યારે આ ભારતની ધરતીને આવા સંતો મળતા. નેક ટેક ને ધર્મની અહીં તો પાણે પાણે વાત છે અને સંત સુરા અને સપૂતો નિપજાવતી આ અમારી ધરતીની અમીરાત છે. અને એવા આટલી મોડી રાત્રિએ પણ આ ભજન સત્સંગની જ્યારે ઠોર બોલતી હોય એ વેળાએ મારા પૂર્વ ઘણા બધા વક્તાઓએ સનાતન ધર્મની વાત કરી, વ્યસન મુક્તિની વાત કરી. પણ સાહેબ કદાચ આપણને એવું થતું હશે કે આપણે દારૂ પીએ છે, પણ સાહેબ હું એવું કહી શકું કે ખરેખર દારૂ આપણું જીવન પી રહે છે. અને આવનાર પેઢીની અંદર જો સંસ્કારોનું સિંચન કરવું હોય તો આ વ્યસનથી દૂર રહેવું પડશે, આ અંધશ્રદ્ધાઓથી દૂર રહેવું પડશે. અને મેં તો એ વાતો સાંભળી છે કે બાપુ એક પાવડરના નામે લોકોને આપવામાં આવે ને આનાથી તમારા દર્દ દુઃખ દૂર થઈ જાય, મટી જાય. અને ખરેખર એની અંદર પણ અમુક દવાઓના પાવડર ભેળવેલા હોય અને આપણે કંઈક અંધશ્રદ્ધાઓ થકી આપણે કોઈની કંઠી બાંધી બેસતા હોઈએ. આ વર્ષોથી, આ સદીઓથી જેનો નથી ઉત્પત્તિ થઈ કે જેને નથી ક્યારેય અસ્ત થવાનો એવો આપણો આ શાશ્વત સનાતન ધર્મ અને સનાતન ધર્મના આપણે સૌ અનુયાયીઓ છીએ સાહેબ. અને ત્યારે કદાચ કોઈ આપણને આવીને કદાચ એનો ધર્મ અપનાવવાની વાત કરે ને સાહેબ, તો કદાચ એ આપણા ધર્મમાં ભળી જવો જોઈએ ને. તાકાત આપણા સનાતન ધર્મની અંદર છે. અને ખાસ કરીને આટલી બધી મોટી સંખ્યામાં આટલા બધા માતાઓ ઉપસ્થિત હોય ત્યારે શું કહી શકાય કે આ ધર્મને રાખવામાં, ધર્મને ટકાવવામાં માતાઓનો પણ એટલો જ અમૂલ્ય ફાળો છે અને આજે પણ જરૂર છે. અને એટલે જ કહેવાનું છે ને કે ધન કુખ જીજાબાઈ ની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધારે એણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને કે મરજે 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 સમર મેદાનમાં, દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સાહેબ. અહીંયા જેટલી પણ માતાઓ વિરાંગનાઓ ઉપસ્થિત છે એને હું દંડવત પ્રણામ કરું છું કે આટલી મોડી રાત્રે પણ આપ સૌ સનાતન ધર્મને ટેકો આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો. બસ આના થકી જ આજે લક્ષ્મીચંદ બાપુ આ જગ્યાની અંદર વિચરણ કરતા કરતા કેટલાય લોકોના જીવન એને સુધાર્યા હશે, કેટલાય લોકોના જીવન બચાવ્યા હશે સાહેબ. ત્યારે જેવું કહી શકાય કે ખાલી ભજન સત્સંગ કરવાથી, બોલવાથી કદાચ રામ રાજી ન થાય, પણ કોઈના જીવનની અંદર જો આપણે દીપ પ્રગટાવી શકીએ ને સાહેબ, તો આપણો રામ રાજી થાય. અને આજે બાપુએ આવું સત્કાર્ય આપણા સૌની વચ્ચે રહીને કર્યું છે સાહેબ. અને ત્યારે જ આજે યોગેશ્વર બાપુ પણ આ બાપુના ચીલે ચાલી રહ્યા છે. આ ધરતીની અંદર અહીંયા આવીને આ તોરણિયા તીર્થને વ્યસનથી દૂર રાખવા માટેનો જેને પ્રયાસ કર્યો હોય અને આજે આ બીજનો પર્વ હોય, રામદેવજી મહારાજના જ્યોતિપાઠનું અહીંયા પ્રાગટ્ય હોય અને એ વેળાએ આપણે આજે ભજનની વાતો, સત્સંગની વાતો અને વ્યસન મુક્તિની વાતો કરીએ ને સાહેબ, આ સમાજને રૂડું લાગે છે, આ સમાજને શોભે છે. કેટલા બધા સમુદાયોની અંદર કદાચ ધૂન સત્સંગ તો વાત દૂરની છે સાહેબ, પણ ફિલ્મી ગીતો ઉપર નાચગાન થતા હોય ને ત્યાં યુવાનો કદાચ સારા નથી લાગતા અને આ ભજન સત્સંગની અંદર બેઠેલો માણસ રૂડો લાગતો હોય છે. આજ આપણી સનાતનની સાચી સંસ્કૃતિ છે. અને આજે અહીંયા મને બહુ આનંદ થયો બાપુ અહીંયા આવીને. આજ કદાચ સુરતથી અમે 80-90 કિલોમીટર દૂરથી અહીંયા આવ્યા, પણ આ ફેરો સફળ એટલા માટે થયો કહેવાય કે પૂજ્ય યોગેશ્વર બાપુના સાનિધ્યમાં લોકો વ્યસન મુક્ત થઈ રહ્યા છે.
કેટલા બધા લોકો વ્યસન મુક્ત થઈને પોતાના પરિવારોને, પોતાના બાળકોને આ નવું જીવન આપી રહ્યા છે ને એ બદલ પણ હું આપ સૌને ખૂબ ખૂબ વંદન કરું છું સાહેબ. અને વંદન છે એવા લોકોને કે જેને પોતાની ભૂલો શોધવાની તાલાવેલી છે. એ માણસ પોતાના જીવનને નવી ઊંચાઈ તરફ લઈ જાય છે, પણ મને દયા આવે છે એવા લોકો ઉપર કે જે પોતાની ભૂલને ભૂલ નથી એ સાબિત કરવામાં એનું અનમોલ જીવન વેડફી રહ્યા છે. અને આપણે આ ભારત દેશના સંતાનો છીએ સાહેબ, અને એટલા માટે જ આ ભારત માટે કોઈએ કીધું છે. સનાતન ધર્મની વાત આવે, વ્યસનની વાત આવે, માં ભારતીની રક્ષાની વાત આવે, ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ બહુ સરસ વાત કરી હતી કે એ ભારત કોઈ ભૂમિ का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. ये भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है. यहाँ की नदी नदी हमारे लिए माँ गंगा है, यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो भी सनातन धर्म के लिए, हम मरेंगे तो भी सनातन धर्म के लिए, और मरने के बाद माँ गंगा में बहती हमारी अस्थियों से कोई कान लगा कर सुनेगा तो भी आवाज आएगी, भारत माता की जय, जय श्री राम. हम उस भारत के लोग हैं. આપણે બધા જ એ ભારતના લોકો છીએ સાહેબ, કે જ્યાં સવારે રાજપાટ મળવાનું હોય અને પિતાની આજ્ઞાથી ભગવાન શ્રી રામ વનની વાટ પકડી લે. આપણે એ ભારતના સંતાનો છીએ અને આપણે વ્યસનના માર્ગે હોઈએ. શા માટે વ્યસન આપણે કરવું પડે? સદગુરુ લક્ષ્મીચંદ બાપુ જેવા સંતો આ ધરતીની અંદર વિચરણ કર્યું હોય, ભગવાન શ્રી રામે આ ધરતીની અંદર વિચરણ કર્યું હોય, જ્યાં સબરી જેવી માતા આપણા વિસ્તારમાં હોય, જ્યાં પંપા સરોવર હોય સાહેબ, અને એ લોકોને કદાચ વ્યસન કરવું પડે સાહેબ? આ બસ આ બાપુની વાત આજે ખૂબ ગમી છે, આ કાર્ય ખૂબ ગમ્યું છે અને ખૂબ આનંદ થયો છે આજે અહીંયા આવીને. સુરત શહેરને આંગણે ભાઈ શ્રી નીતિનભાઈ વઘાસિયાએ વાત કરી કે સુરત શહેરને આંગણે સામાજિક પ્રવૃત્તિઓ તો થઈ રહી છે, પણ એક નિર્વ્યસની યુવાન જો ધારે તો શું કરી શકે? આ બધા યુવાનોને, બહેનો દીકરીઓને નિર્વ્યસની બનાવવાનું કામ સૌ માતાઓનું છે. કારણ કે એક યુવાન ધારે તો શું કરી શકે સાહેબ? આપણે બધા જ જાણીએ છીએ કે ન ભૂતો ન ભવિષ્યથી એવો હમણાં થોડા વર્ષો 2-4 વર્ષો પહેલા આપણે સૌએ કોરોનાનો કપરો કાળ જોયો સાહેબ. આ સુરત શહેરની અંદર અમારી સિવિલ સ્વીમેરના હોસ્પિટલના દરવાજાઓ બંધ થાય કે હવે અમારી પાસે ઓક્સિજન નથી, બેડ નથી, દર્દીઓને સાચવવા માટેની જગ્યા નથી સાહેબ. એ વેળાએ સુરતના નિર્વ્યસની 300 જેટલા યુવાનો ભેગા થાય અને નક્કી કરે કે આપણે સમાજ માટે, લોકો માટે કંઈક કરવું છે, આપણા રાષ્ટ્ર માટે કંઈક કરવું છે સાહેબ. એ વેળાએ ભારત દેશનું સૌથી પહેલું, ગુજરાતનું સૌથી પહેલું અને સુરત શહેરનું પહેલું કોવિડ કેર આઇસોલેશન સેન્ટર બાપુ શરૂ થાય અને વિના મૂલ્યે 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના ઓક્સિજન, દવાઓ, ઇન્જેક્શનો, રહેવાનું, જમવાનું, સીટી સ્કેન, તમામ વસ્તુ વિના મૂલ્યે આપીને 48 દિવસમાં 56 બેડના આઇસોલેશન સેન્ટરમાં 450 જેટલા દર્દીઓને 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના સાજા કરે સાહેબ. આ વ્યસન મુક્ત યુવાન ધારે તે કરી શકે. બસ વ્યસન મુક્ત થવાની જરૂર છે, વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. બસ ઘણો બધો સમય પણ થયો છે અને પૂજ્ય બાપુનું સાનિધ્ય છે. મારી પછી પણ ઘણા બધા વક્તાઓ હશે અને આપણે ભજન સત્સંગનો પણ આનંદ લેવો છે, ભજન સત્સંગમાં પાછું જોડાવવું છે. મારી વાણીને અહીંયા વિરામ આપું છું અને બસ આપ સૌને નમ્ર વિનંતી કરવી છે કે ઈશ્વરે આવું સરસ જીવન આપ્યું છે. કેટલાય બધા લોકો એવા પણ છે કે જે આપણી જેવું જીવન જીવવા માટે પણ સક્ષમ નથી. ઈશ્વરે 2 હાથ હાજે આપ્યા છે, 2 પગ હાજે આપ્યા છે. બસ થાય એટલું ભગવાનનું સ્મરણ કરીએ, આપણો કંઈક ધંધો વ્યવસાય કરતા હોય એ કરીએ, પણ વ્યસનથી દૂર રહીને સમાજને એક સુરક્ષિત સમાજ બનાવવામાં આપણે સૌ મદદરૂપ થઈએ. કારણ કે વ્યસન થકી સમાજ પાંગળો બને છે અને પાંગળો સમાજનું નિર્માણ કરવું એ પણ એક પાપ છે. બાપુએ વાત કરીને કે ધર્માંતરણ કરાવવું એ પણ પાપ છે અને ધર્માંતરણ કરવું એ પણ પાપ છે. બસ આવા પાપના ભાગીદાર આપણે ન થઈએ. કારણ કે અમે તો આ સમાજ સેવાને સાહેબ એક જીવનની જ્યોત બનાવી છે, સમાજ સેવાને પ્રેમ કર્યો છે ને એટલા માટે જ કેવું છે કે જીવન સ્વપ્નો છે એ જ જૂના, બસ નવેસરથી એની મરામત કરી છે. સિકલ બદલી ગઈ આ ખંડેર કેરી, તમે પણ કહેશો કે કરામત કરી છે. એ યુવાનીના દિવસો ને યુવાનીની રાતો સદીઓ લગી બાદશાહી કરી છે. નથી પાછી પાની કરી દોસ્તો કદી સેવાને પંથે, એને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, એને બગાવત કહો તો બગાવત કરી છે. બસ
ઘણી બધી વાતો થઈ, પણ અંધશ્રદ્ધાથી દૂર રહીએ, વ્યસન મુક્ત રહીએ, માંસાહારથી દૂર રહીએ ને આપણે સૌ શુદ્ધ શાકાહાર થઈએ સાહેબ, તો કદાચ આ જીવનનો ફેરો આપણો સાર્થક થાય અને આપણો રામ રાજી થાય કે ધરતી પર મોકલીને મેં કઈ ભૂલ નથી કરી. બસ એવા આપણે એક સારા માણસ બનીએ ને સાહેબ, તો પણ ઘણું છે. બસ મારી વાતને હું વિરામ આપું છું. અને આજરોજ અમને અહીંયા બોલાવીને અમારી વાણીને પાવન કરવાનો બાપુ આપે અવસર આપ્યો છે, અમે આપના આભારી છીએ. આમ તો અલખધામના અમે ઋણી છીએ. અહીંયા કેશુ કાકાની ઉપસ્થિતિ છે. લગભગ 4થું ધોરણ ભણતા બાપુ, ત્યારથી એમની આ કેશુ કાકાની આંગળી પકડીને અમે બાપુના સાનિધ્યમાં આવતા, બાપુના ભજનની અંદર પણ આવી રીતે બેસતા, બહુ નાની ઉંમરે. પણ બસ એનો આનંદ છે કે બાપુ જેવા સદગુરુ મળ્યા અને એમના સાનિધ્યમાં કંઈક ભજન કરીને ભવના ફેરા ટાળવાનો કંઈક અવસર પ્રાપ્ત થાય છે. હું ફરીવાર શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં, પૂજ્ય લક્ષ્મીચંદ બાપુના ચરણોમાં અને યોગેશ્વર બાપુના ચરણોમાં વંદન કરીને મારી વાતને વિરામ આપું છું. આપ સૌને ભાવથી જય રામદેવજી. ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ. અંકિતભાઈ ખૂબ સરસ વાત કરી. હું વિનંતી કરીશ ફરીથી રાકેશભાઈ ભારતીને કે અંકિત સુરતની અંદર બહુ મોટું કાર્ય કરી રહ્યા છે અંકિતભાઈ અને એમની યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટીમ. ફરી એકવાર આ સ્વાગતને, આ સન્માનને આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. પ્રવચનના દોરને આગળ વધારતા પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ ડોક્ટર પિયુષ પટેલને કે આજના પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન માટે સ્ટેજ પર પધારશે. ડોક્ટર પિયુષ પટેલ.